નમસ્કાર મિત્રો, આવનારી પરીક્ષામાં અતિ ઉપયોગી બની રહે તેવા ગુજરાતી વ્યાકરણના મોસ્ટ એમપી વિરુદ્ધાર્થી શબ્દો આપણે આ વિડીયોમાં જોઈશું. તો ચાલો શરૂ કરીએ. વિરોધી શબ્દ છે મોહ, તો મોહનો વિરોધી શબ્દ છે નિર્મોહ. પછી રૂપ, તો રૂપનો વિરોધી શબ્દ છે કુરૂપ. શુભ તો અશુભ. સ્વાધીનતા તો પરાધીનતા. આજ્ઞા તો અવજ્ઞા. સંધ્યા તો ઉષા. હાનિ તો લાભ. સ્મરણ, તો સ્મરણનો વિરોધાર્થી શબ્દ છે વિસ્મરણ. શુદ્ધિ તો અશુદ્ધિ. સાંભળવું તો વિસરવું. શીતળ તો ઉષ્ણ. અસલ તો નકલ. હવે મિત્રો, શીતળ, તો શીતળનો વિરોધાર્થી શબ્દ છે ઉષ્ણ. અસલ તો નકલ. પહેલી તો છેલ્લી. પ્રત્યક્ષ તો પરોક્ષ. પ્રશંસા વખાણ, તો એનો વિરોધાર્થી શબ્દ છે નિંદા. મોંઘું તો વાચાળ. ભીનું તો સૂકું. વિધવા તો સધવા. જીત તો હાર. સોહામણું તો ડરામણું. શ્રેષ્ઠ તો કનિષ્ઠ. અર્વાચીન નૂતન તો પ્રાચીન પુરાણું. પવિત્ર તો અપવિત્ર. કોમળ તો કઠોર. ઉદાર, તો ઉદારનો વિરોધાર્થી શબ્દ છે કંજૂસ. પ્રસન્ન તો ખિન્ન અથવા તો અપ્રસન્ન. સહિત તો રહિત. તડકો, તો તડકાનો વિરોધાર્થી શબ્દ છે છાંયડો. સાવધ તો ગાફેલ અથવા તો અસાવધ. સ્નિગ્ધ તો કઠણ. બાહ્ય તો આંતરિક. આધ્યાત્મિક તો સાંસારિક. અભિમાન તો નિરઅભિમાન. પછી શાશ્વત તો નાશવંત. અક્રાંતિયુ એટલે મિતાહારી. ઉત્સાહ તો નિરુત્સાહ. પછી તમોમય એટલે તેજોમય. સાધારણ, તો સાધારણનો વિરોધાર્થી શબ્દ છે અસાધારણ. સ્વસ્થ, તો સ્વસ્થનો વિરોધાર્થી શબ્દ છે અસ્વસ્થ. પ્રગટ તો અપ્રગટ. સ્મિત હાસ્ય તો રુદન. મંદ તો જલદ. વિરામ તો અવિરામ. વિકાસ, વિકાસનો વિરોધાર્થી શબ્દ છે વિનાશ. ખીલવું તો કરમાવું. પ્રકાશ, પ્રકાશનો વિરોધાર્થી શબ્દ છે અંધકાર. ભય, તો ભય એટલે અભય. ભબકો, ભબકો એટલે સાદગી. અંકુશ એટલે નિરંકુશ. પછી કોલાહલ, તો કોલાહલનો વિરોધાર્થી શબ્દ છે નીરવ. હેત, હેતનો વિરોધાર્થી શબ્દ છે ધિક્કાર. હર્ષ, તો હર્ષનો વિરોધાર્થી શબ્દ છે શોક. સુરીલું, સુરેલું, તો સુરેલુંનું જે વિરોધાર્થી શબ્દ છે બેસુરું. મીઠાશ તો કડવાશ. પછી દુર્ગમ તો સુગમ. મજબૂત તો તકલાદી. કુદરતી તો કૃત્રિમ. ઉગડવું, તો ઉગડવુંનો વિરોધાર્થી શબ્દ છે કરમાવું. સૂકું, તો સૂકુંનો વિરોધાર્થી શબ્દ છે લીલું. ભોળું તો કપટી અથવા તો લુચ્ચું. ખીજ, ખીજ, તો ખીજનો જે વિરોધાર્થી શબ્દ છે પ્રસન્નતા. બીમાર અથવા તો માંદું, તો એનો વિરોધાર્થી શબ્દ છે સાજું. ગરીબ તો શ્રીમંત. દીર્ઘ તો લઘુ. નિરક્ષર તો સાક્ષર. ઉત્કર્ષ તો અપકર્ષ. નિશ્ચિત, તો નિશ્ચિતનો વિરોધાર્થી શબ્દ છે મિત્રો અનિશ્ચિત. નમક હરામ, તો એનો વિરોધાર્થી શબ્દ છે નમક હલાલ. કંગાલ તો સમૃદ્ધ. દેવ તો દાનવ. ડાહ્યા, ડાહ્યાનો વિરોધાર્થી શબ્દ છે ગાંડા. સ્વાર્થ તો નિસ્વાર્થ પરમાર્થ. પછી કાળજી, કાળજીનો વિરોધાર્થી શબ્દ છે મિત્રો નિષ્કાળજી. મંગલ તો અમંગલ. ઉદ્ધમ તો આળસ. બેદરકારી તો તકેદારી. પરવા તો બેપરવા. શોક વિષાદ તો આનંદ. કાચું તો પાકું. પ્રગટાવું, મિત્રો પ્રગટાવુંનો જો વિરોધાર્થી શબ્દ છે ઓલવવું અથવા બુઝાવવું. પોતાના, તો વિરોધાર્થી શબ્દ છે પારકા. ગમો, તો વિરોધાર્થી શબ્દ છે અણગમો. ભદ્ર, નો વિરોધાર્થી શબ્દ છે અભદ્ર. સગવડ, તો એનો વિરોધાર્થી શબ્દ છે અગવડ. ઉત્તમ તો અધમ. સર્જન તો વિસર્જન. ઉલ્લાસ તો નિરાશા. કીર્તિ તો અપકીર્તિ. બુજુર્ગ તો યુવાન. ઉપકાર તો અપકાર. સંતોષ, તો સંતોષનો વિરોધાર્થી શબ્દ છે મિત્રો અસંતોષ. વિશ્વાસુ તો અવિશ્વાસુ. અસર તો બેઅસર. ભારે તો હલકું. છેલ્લું, તો એનો વિરોધાર્થી શબ્દ છે પહેલું. ફળદ્રુપ, તો એનો વિરોધાર્થી શબ્દ છે ઉજ્જડ. જાજુ વધારે, તો એનો વિરોધાર્થી શબ્દ છે ઓછું. યજમાન તો મહેમાન. ધ્યાન તો બેધ્યાન. મનગમતું તો અણગમતું. પોચું તો સખત. તંદુરસ્ત તો નાદુરસ્ત. બરાબર. માન્યતા, તો માન્યતાનો વિરોધાર્થી શબ્દ છે ગેરમાન્યતા. પછી વીર, તો વીરનો વિરોધાર્થી શબ્દ છે મિત્રો કાયર. મોહબ્બત તો નફરત. આકરું અઘરું તો સહેલું. અબોલ તો બોલકું. ઉછીનું તો રોકડું. સ્પષ્ટ, તો મિત્રો સ્પષ્ટનો વિરોધાર્થી શબ્દ છે અસ્પષ્ટ. ઉન્નતિ, તો ઉન્નતિનો જે વિરોધાર્થી શબ્દ છે એ અવનતિ છે. બરાબર. દૂર આગું તો પાસે અથવા તો નજીક. મૂર્ખ તો સમજુ અથવા તો શાણું. આકર્ષણ તો અપાકર્ષણ. સ્મૃતિ તો વિસ્મૃતિ. પ્રગતિ તો અધોગતિ.
રાગ તો દ્વેષ, વક્તા તો શ્રોતા, ફૂલવું તો સંકોચાવું, વણલોભી તો લોભી, નિર્મળ તો મલિન, વ્યવહાર તો દુર્વ્યવહાર. હવે નિર્ભય તો નિર્ભયનો વિરોધાર્થી શબ્દ છે મિત્રો ભયભીત. સાહસનો વિરોધાર્થી શબ્દ છે દુઃસાહસ. સમજ તો સમજ એટલે એનો વિરોધાર્થી શબ્દ છે અણસમજ. સ્વીકાર તો અસ્વીકાર. ધવલ, ધવલ એટલે શ્વેત સફેદ, તો એનો વિરોધાર્થી શબ્દ છે શ્યામ. સુધા તો સુધાનો વિરોધાર્થી શબ્દ છે વિષ. હવે આદ્ર તો આદ્રનો વિરોધાર્થી શબ્દ છે શુષ્ક. સાહુકાર, સાહુકારનો વિરોધાર્થી શબ્દ છે ગરીબ. અજ્ઞાની તો જ્ઞાની. પ્રામાણિક તો અપ્રામાણિક. લેણદાર તો દેણદાર. આનંદ તો શોક. હવે જલન તો જલનનો વિરોધાર્થી શબ્દ છે મિત્રો ઠંડક. ધૂપ તો છાયા. અંધારું તો અજવાળું. રંગ અથવા તો દરિદ્ર, એનો વિરોધાર્થી શબ્દ છે મિત્રો ધનવાન અથવા તો અમીર. ઉન્નતિ તો અવનતિ. સંમતિ તો અસંમતિ. પછી જુદાઈ તો મિલન. ધરતી ધરા તો એનો વિરોધાર્થી શબ્દ છે આકાશ અથવા તો ગગન. સુંવાળું તો સુંવાળું હોય તો વિરોધાર્થી શબ્દ છે બળસટ અથવા તો ખરબચડું. અસહ્ય તો વિરોધાર્થી શબ્દ છે અસહ્ય. સદભાગ્ય તો દુર્ભાગ્ય. નિવૃત્તિ તો પ્રવૃત્તિ. પછી વિશાળ તો સંકુચિત. સ્વાવલંબી તો પરાવલંબી. સક્રિય તો સક્રિયનો વિરોધાર્થી શબ્દ છે મિત્રો નિષ્ક્રિય. ઉદ્ધારક તો સંહારક. પ્રસિદ્ધિ તો બદનામી. સાર્થક તો નિર્થક. કીર્તિ, હવે મિત્રો કીર્તિનો જે વિરોધાર્થી શબ્દ છે એ છે અપકીર્તિ. પછી આવડત તો આવડતનો વિરોધાર્થી શબ્દ છે બિનઆવડત. અંધારું તો અજવાળું. નિર્બળ તો સબળ. અસહ્ય તો સહ્ય. સંભવ તો અસંભવ. પછી ફિકર, ફિકરનો જે વિરોધાર્થી શબ્દ છે તે છે બેફિકર. અમાસ તો પૂનમ. નૈતિક તો અનૈતિક. પછી લાયક, લાયક હોય એનો વિરોધાર્થી શબ્દ છે ગેરલાયક. નિષ્ઠુર તો દયાળુ. પૂર્ણ તો અપૂર્ણ. મુક્તિ તો બંધન. ફૂલાવું, ફૂલાવું એનો વિરોધાર્થી શબ્દ છે મિત્રો સંકોચાવું. પૂરો, પૂરો હોય એનો વિરોધાર્થી શબ્દ છે અધૂરો. પછી ચોર તો ચોરનો વિરોધાર્થી શબ્દ છે સાહુકાર. અંધકાર તો ઉજાસ. ઉદય તો અસ્ત. માન્ય તો અમાન્ય. સક્રિય તો નિષ્ક્રિય. સંતોષ તો અસંતોષ. સુમતિ તો કુમતિ. સ્વતંત્ર તો પરતંત્ર. અખંડ, અખંડનો વિરોધાર્થી શબ્દ છે મિત્રો ખંડિત. અગ્રજ તો અનુજ. અજ્ઞ તો સુજ્ઞ અથવા પ્રજ્ઞ. અતડો તો મળતાવડો. પછી ગમન તો આગમન. અનુકૂળ તો પ્રતિકૂળ. અપેક્ષા તો ઉપેક્ષા. ક્રૂર, મિત્રો ક્રૂર હોય એનો જે વિરોધાર્થી શબ્દ છે તે છે દયાળુ. અતિવૃષ્ટિ, અતિવૃષ્ટિ હોય એનો વિરોધાર્થી શબ્દ છે અનાવૃષ્ટિ. અનાથ તો અનાથ હોય એનો વિરોધાર્થી શબ્દ છે સનાથ. પછી જયંતી, જયંતી તો સંવત્સરી અથવા તો પુણ્યતિથિ. આયાત તો નિકાસ. ઉત્તીર્ણ તો અનુત્તીર્ણ. વૃદ્ધિ તો ક્ષય. દ્વૈત તો અદ્વૈત. પછી નિર્દોષ, જો નિર્દોષનો જ વિરોધાર્થી શબ્દ છે મિત્રો દોષિત. વિયોગ તો સંયોગ. લઘુ તો ગુરુ. તો મિત્રો આ હતા ગુજરાતી વ્યાકરણના વિરોધાર્થી શબ્દો જે તમને આવનારી પરીક્ષામાં અતિ ઉપયોગી બની રહેશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયો નીચે કમેન્ટ કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી આ વિડીયોનો લાભ તમારા તમામ મિત્રોને મળી રહે. થેન્ક યુ.